હિંમતનગરમાં સ્પાની આડમાં ચાલતા દેવ્યપરના રેકેટનો પર્દાફાશ, AHTUની સફળ કાર્યવાહી. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા એક સ્પા સેન્ટરમાંથી દેવ્યપાનું રેકેટ ઝડપાતા ભારે ચકચાર મચી છે. એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ AHTUએ બાતમીના આધારે દરોડો પાડી આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. AHTUના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર KU ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ પાર્લર સ્પામાં સ્પાની આડમાં દેવ્યપાર ચાલી રહ્યો છે. બાતમીની ખરાઈ કરવા વિભાગીય પોલીસ અધિક્ષક AK પટેલની હાજરીમાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. માહિતી સાચી હોવાનું સામે આવતા પંચોની હાજરીમાં પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્પાની આડમાં દેવ્યપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું બહાર આવતા પોલીસે સંચાલક ધનવતકુમાર હરિપ્રસાદ મિસ્ત્રીની અટકાયત કરી હતી. આરોપી હાલ હિંમતનગરના ડોક્ટરનગર વિસ્તારમાં રહે છે, જ્યારે મૂળ ઈડર તાલુકાના ભૂતિયા ગામનો રહેવાસી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકકુમાર, પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ અંજલિકુમારે મહત્વની કામગીરી બજાવી હતી. હિંમતનગરમાં સ્પાની આડમાં ચાલતા દેવ્યપરના રેકેટ સામે AHTUની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. આવા જ તાજા અને વિશ્વસનીય સ્થાનિક સમાચાર માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.